એક અક્ષૌણી સેના કેટલી થાય ખબર છે? ભાગવતજીમાં લખ્યું છે એક અક્ષૌણી સેના હોય ને એમાં 21,870 હાથી હોય છે. 21,870 હાથી, 21,870 રથ, 65,670 ઘોડા અને એના અસવારો, 1,09,300 એના પાયદળ. આ બધું એકઠું કરો ને એટલે 2,18,700 થાય. આ 2,18,700 ને ગુણાકાર 18 વડે કરો એટલે 39,36,600 વ્યક્તિ થાય. આ બધાયનું એક સાથે મહાભારતના યુદ્ધમાં મૃત્યુ થયું છે. સાહેબ, એવું યુદ્ધ આ પૃથ્વીમાં ક્યારેય નથી થયું. કારણ કે ત્યારે જે મૂળ સંખ્યા હતી ને એમાંથી 1% સંખ્યા બાકી રહી, બાકી બધા મૃત્યુ પામ્યા. એટલે એ મહાભારતનું યુદ્ધ છે. શું કીધું? ઇતિ ભીતા પ્રદાદોહાદ શર્મ ધર્મ વિવિત્સયા તતો વિનસન પ્રાગાદ યત્ર દેવવ્રતોપત. મનની અંદર વિષાદ ઉત્પન્ન થાય છે અને કહે છે, યુધિષ્ઠિરને મોહ થાય છે કે હવે આ મારે કઈ જોતું નથી. ભગવાને વિચાર કર્યો કે હવે આ મોહનો નષ્ટ મારાથી તો નહીં જ થાય. ભગવાન જેના માટે રોકાણા છે ને એની પાસે ભગવાન જવાની તૈયારી કરે છે. કેની તૈયારી કરે છે? કેની પાસે જવું છે ભગવાનને? સદેવ દેવો ભગવાન પ્રપીક્ષતા કલેવરમ યાવદિદમ હિનોમ્યહં પ્રસન્નઃ સરુણલોચનોનસ મુખાંબુજોધ્યા નભતશ્ચત ભુજઃ. ભગવાન ધર્મરાજને ઘણું બધું સમજાવે છે પણ ધર્મરાજનો મોહ નષ્ટ નથી થતો. એટલે ભગવાન જેના માટે રોકાણાને એની પાસે લઈ જાય છે. કેમની પાસે લઈ જાય છે? કુરુક્ષેત્રના મેદાનમાં સરસૈયા ઉપર સૂતા છે દાદા ભીષ્મ. એની પાસે ભગવાન ધર્મરાજને લઈ જાય છે. સુત ઉવાચ યુધિષ્ઠિરસ્તદા કર્ણ્ય શયાનં સરપંજરે અપૃચ્છદ્વિવિધા ધર્મા ઋષીણાં ચાનુસૃણવતા. ધર્મરાજને કુરુક્ષેત્રમાં લઈ જાય છે. કુરુક્ષેત્રમાં જાય છે. અરે ઉત્તરાયણના સમય આવવાને થોડું જ સમય બાકી છે. દાદા ભીષ્મ સરસૈયા ઉપર સૂતા છે. સોનાના રથ ભરી ભરી અને કુરુક્ષેત્રની અંદર બધા જાય છે. કુરુક્ષેત્રની અંદર બધા જાય છે. અનેક ઋષિઓ આવ્યા છે, અનેક મુનિઓ આવ્યા છે, વ્યાસ જેવા અનેક સંતો આવ્યા છે દાદાના દર્શન કરવા માટે. કારણ કે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. વસુ છે, સ્વર્ગમાંથી આવ્યા છે દેવવ્રત. જન્મતાની સાથે સ્વર્ગમાં ગયા હતા. 16 વર્ષ પછી આવ્યા છે દેવવ્રત. કોઈ સામાન્ય નથી. એના દર્શન કરવા માટે, અંતિમ દર્શન કરવા માટે આજ હજારો માણસો ત્યાં આવ્યા છે. અને ત્યાં જઈ અને ધર્મરાજ દાદાને વંદન કરે છે અને દાદાની બાજુમાં બેસે છે અને દાદાને પ્રશ્ન કરે છે કે હે દાદા,
આ મહાભારતના યુદ્ધ પછી મને ઘણી સંપત્તિ પ્રાપ્ત થઈ, પરંતુ હવે મને આ કાંઈ નથી જોતું, મારે સંન્યાસ ગ્રહણ કરવો છે. અને ત્યારે દાદા ભીષ્મ કહે છે, દાન ધર્માન રાજ ધર્માન મોક્ષ ધર્માન વિભાગશઃ સ્ત્રી ધર્માન ભગવદ ધર્માન સમાસવ્યાસયોગઃ. દાદા દ્વારા ઉપદેશ મળે છે, રાજાનો ધર્મ કયો છે એ સમજાવે છે. કહે છે કે હે ધર્મરાજ, જ્યારે વિશ્વ યુદ્ધ થયું હોય ને, અને વિશ્વ યુદ્ધની અંદર જે પણ વીરો વીરગતિને પ્રાપ્ત કરી ગયા છે એનું પાપ રાષ્ટ્રના રાજાને નથી લાગતું, એ ક્ષમ્ય છે. આવો આ નિયમ છે શાસ્ત્રનો. દાન ધર્માન રાજ ધર્માન, દાન કરવું એ શ્રેષ્ઠ છે. રાજાનો ધર્મ, મોક્ષ પ્રાપ્તિનો ધર્મ, સ્ત્રીનો ધર્મ, ભગવદ ધર્મ આદિ ધર્મની ચર્ચાઓ કરે છે. બીજો સોનાનો રથ આવે છે. અર્જુન એમાંથી નીચે ઉતરે છે. અર્જુન નીચે ઉતરે છે અને અર્જુન ભગવાન દાદા ભીષ્મને વંદન કરે છે. આવીને શું પૂછે છે ખબર? દાદા કઈ જોઈએ છે? હા અર્જુન, ઈચ્છા છે. કહ્યું કહો ને દાદા, શું ઈચ્છા છે? આ રૂવાડે રૂવાડે તે બાણ માર્યા, આ સરસ મજાની તે સૈયા તો આપી દીધી, પણ તકિયું ન આપ્યું. આ માથું બરોબર નથી રહેતું અર્જુન. ધર્મરાજ તકિયા લેવા જવાની વ્યવસ્થા કરે. અર્જુન ભગવાનની સામે જોઈ છે. ભગવાનની સામે જોતાની સાથે જ અર્જુન દાંડી બહાર કાઢે, તરકસમાંથી બાણ કાઢે, 1 2 અને 3 બાણ મારે. 1 2 અને 3 બાણ દાદાના મસ્તક ઉપર મારે છે. પાંડવો વિચાર કરે છે કે અર્જુન શું કરે છે. દાદા કહે કે હવે બરોબર, તકિયાની જરૂર હતી અર્જુન. પછી બહુ સરસ કથા. અર્જુન કહે છે, દાદા અન્ય કોઈ ઈચ્છા છે તમારી? કહ્યું કે હા અર્જુન, ઈચ્છા છે પુત્ર. કહો ને દાદા, શું જોઈએ? ગળું બહુ સુકાય છે, પાણી પીવાની ઈચ્છા છે. અર્જુન ભગવાનની સામે જોવે છે, કારણ કે અર્જુનનો એક જ નિયમ છે, ભગવાનની સામે જોવે અને ભગવાનની આંખને વર્તે. આજ દાદા ભીષ્મને એની પોતાની માતા યાદ આવે છે. અર્જુન તર્કસમાંથી બાણ એ જ સમયે પૃથ્વીમાં મારે અને ત્યાંથી સીધે સીધા ગંગા પ્રગટ થાય છે. અને ગંગાની ધારા સીધે સીધી દાદાના મુખમાં આવે છે. આવો સંન્યાસી જ્યારે જતો હોય ને ત્યારે માં સામે ઊભી રહ્યો, ગંગા પ્રગટ થાય છે. હવે દાદા ભીષ્મ કહે છે કે એકલો જ આવ્યો છો અર્જુન? ઓલો સારથી નથી તારી હારે? ભગવાન રથમાંથી નીચે ઉતરે છે. ભગવાનને આંખો ઢાળી અને આવકારો આપે છે ભીષ્મ પિતા. આંખો ઢાળીને આવકારો આપે છે. પધારો દ્વારિકાધીશ, પધારો. પ્રભુ, મૃત્યુની મેં બહુ રાહ જોઈ પણ હજુ આવ્યું નથી. એક સમય તો એવો આવ્યો જ્યારે અર્જુન ભગવાન અને
દાદા ભીષ્મ જ્યારે વાતો કરે ને છે ત્યારે સમય ઊભો રહી ગયો, સમય એકદમ આમ સ્થિર થઈ ગયો અને ભગવાનને કહે છે દાદા ભીષ્મ કે પ્રભુ મૃત્યુની બહુ રાહ જોઈ, હજુ આવી નહીં. હે દેવાધિદેવ, હવે જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી અહીંયા મારી સામે ઊભા રહેજો. જ્યાં સુધી મૃત્યુ ન આવે ને ત્યાં સુધી મારી સામે ઊભા રહેજો. વિચાર કરો એની ભક્તિ કેવડી હશે, જે ભગવાનને એમ કહી દે કે જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અહીંયા ઊભા રહેજો. અને ભગવાન ચતુર્ભુજ રૂપે આજ દાદાને દર્શન આપે છે. અને અત્યાર સુધી ભીષ્મ પિતા મૃત્યુની રાહ જોતા હતા, હવે ભગવાન રાહ જોઈને ઊભા છે. ધર્માર્થ કામ મોક્ષાશ્ચ એ સમયે દાદા ભીષ્મ બધા જોતા હોય ને એ રીતે દ્વારકાધીશની સ્તુતિ કરે છે. સરસૈયા ઉપર સુતેલા છે અને ભીષ્મ સ્તુતિ કરે છે. બહુ સરસ આ સ્તુતિ. 11 શ્લોકમાં ભીષ્મ સ્તુતિ બતાવી છે. ભગવાનની સ્તુતિ કરે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભૂમની સુખમુપગતે ક્વચિદ વિહરતો પ્રકૃતિમુપે ભગવાનની સ્તુતિ પ્રારંભ કરે છે. ઈચ્છા મૃત્યુનું વરદાન છે. ઈચ્છા થાય ત્યારે મૃત્યુ થાય. બે વ્યક્તિને છે, એક રામાયણના કાગભૂષુંડીજી, એને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, અને બીજા દાદા ભીષ્મ ઈચ્છા મૃત્યુનું વરદાન છે. ભગવાનની સ્તુતિ કરે છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે પ્રકૃતિમુપે વિજય સકે રતિરસ્તુ ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમની ત્રિભુવન કમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવરામ દધાને વિજય સખે રતિરસ્તુ
वचविलसद्वचनस्तु कृष्ण आत्मा इतिमति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभुम्नि। શું કીધું? इतिमति रूप कल्पिता वितृष्णा। भीष्म दादा भगवान द्वारिकाधीश ने स्तुति करी छे અને કહે છે કે હે દ્વારિકાધીશ, એક તમારું કામ છે। ભગવાન કહે છે કહો ને। મારી પુત્રી સાથે લગ્ન કરશો? મારી પુત્રી સાથે લગ્ન કરશો? પાંડવો એક ડગલું પાછળ હટે છે કે દાદાની મતિ વહી ગઈ લાગે છે। દાદા તો બાળ બ્રહ્મચારી છે, એને પુત્રી ક્યાંથી હોય? ઇતિનો અર્થ નહીતર ઇતિ છેલ્લે લાગે પણ પહેલા છે, કારણ કે આ સ્તુતિ જ એવી છે। દ્વારકાધીશ ભગવાન કહે છે કે હું લગ્ન કરવા તો તૈયાર જ છું, પણ દાદા તમારી પુત્રી ક્યાં? કહ્યું મતિ, મારી બુદ્ધિ છે ને એ જ મારી પુત્રી છે, એમની સાથે લગ્ન કરશો? મૃત્યુ વેળાએ ભગવાનની પ્રાર્થના કરે છે, આનંદ મગ્ન રહે છે અને ભગવાનને કહે છે કે મારી પુત્રી સાથે લગ્ન કરશો? ભગવાન કહે છે કે લગ્ન કરવા તો હું તૈયાર છું, પણ તમારી પુત્રીને તો પૂછો કે હું મૂર્તિઓ બરોબર છું? હું મૂર્તિઓ બરોબર છું? કહ્યું હા। ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિ કર ગૌરવરામ બરમ દધાને વપુરલક્ષકુલાવૃતાનનાબ્જો વિજય સખેરતિરસ્તુ હે પ્રભુ, મારી પુત્રીને મેં પૂછી લીધું છે, તમે મૂર્તિઓ બરોબર છો, કારણ કે મેં તમને જોયા છે જ્યારે રણસંગ્રામની અંદર યુદ્ધની તૈયારીઓ હતી ને ત્યારે મેં તમને જોયા છે। ત્રિભુવનમાં પ્રભુ તમારાથી સુંદર બીજું કોઈ નથી। હે પ્રભુ, યુદ્ધ થતું હતું અને એ સમયે સોનાનો મુકુટ તમે ધારણ કરેલો હતો અને અર્જુનના સારથી બન્યા હતા, અને જ્યારે આકાશમાંથી સૂર્ય ભગવાન તાપ આપતા હતા ને ત્યારે તમારા મસ્તકમાંથી ઓલા બિંદુ પડતા હતા ને એ સોના જેવા લાગતા હતા, અને એ સમયે મેં તમને જોયેલા અને નક્કી કરી લીધું કે મારી પુત્રીના લગ્ન તો આની સાથે જ કરાવવા છે। કન્યા વરેતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ બાંધવા શ્રોતમિચ્છન્તિ મિષ્ટાન્નમ પિતરે જનાઃ। કન્યા રૂપને વરેને તો પ્રભુ તમારામાં રૂપ છે, માતા વિત્તમ માં પૈસાને વડે તો પ્રભુ તમારી પાસે સોનાની દ્વારિકા છે, પિતા કુલમ હે પ્રભુ તમે યદુવંશમાં જન્મ લીધો ત્યારથી જ યદુવંશ ધન્ય બની ગયો છે। હે પ્રભુ આપ મારી પુત્રી સાથે લગ્ન કરો। પછી તો ભગવાન યુધિતુર ગરજો વિદ્રુમ્ર વિશ્વા ક્વચુલિત શ્રમ વાર્યલંઘ યતાસ્યે મનિષિત સરે વિવિદ્યમાન ત્વચિત સકલચરસ્તુ કૃષ્ણ આત્મા સપદે સતીવ ચોદિ સમ્યમધ્યે વિજપરયોર ભદયોરનો નિવેશ્ય સ્તિવત્વ પરસે નિકાયુરક્ષા નતમતિ પાર્થ સખે રતિમસ્તુ
ભગવાન ને કહે છે કે પ્રભુ મેં તો આપને અનેક વખત જોયા છે, આપની લીલાઓને પણ અનેક વખત ભગવાન મેં જોયા છે. પ્રભુ જ્યારે મહાભારતનું યુદ્ધ થવાની તૈયારી હતી ને, ત્યારે દુર્યોધન અને અર્જુન બંને આપની પાસે મદદ માંગવા માટે આવ્યા હતા. બંને મદદ માંગવા માટે આવ્યા હતા, કારણ કે બંનેના સગા થાય છે. બંનેના સગા થાય છે અને ભગવાન પાસે મદદ માંગવા માટે આવે છે. અને દુર્યોધન મસ્તક પાસે બેસે છે અને અર્જુન ચરણ પાસે બેસે છે. ભગવાનને ખબર જ છે કે દુર્યોધન આવી ગયો છે, પણ ભગવાન જાગતા નથી, કારણ કે અર્જુનની રાહ જોવે છે. અને અર્જુન આવે ત્યારે ભગવાન ઉભા થઈને અર્જુનને કહે છે કે પાર્થ તમે. આ બાજુ દુર્યોધન કહે કે પ્રભુ હું પણ છું. કહ્યું હા હા કહો. કહ્યું કે આપની મદદની જરૂર છે. ભગવાન કહે છે કે એક બાજુ મારી આ દ્વારકાની ચાર અક્ષૌણી સેના છે અને એક બાજુ હું એકલો છું, એ પણ શસ્ત્ર અને અસ્ત્ર વગર નિહત્થા. મારા ખાલી બે હાથ છે અને એક બાજુ મારી આ નારાયણી સેના છે. અર્જુન ભગવાનને માંગે છે અને દુર્યોધન નારાયણી સેના. આ વાત આવી અને દાદા ભીષ્મને કરે છે દુર્યોધન કે હું નારાયણી સેના માંગીને આવ્યો છું અને દ્વારકાધીશને ત્યાં સામે મૂકી દીધા છે. કહ્યું કેમ? ભગવાને એક પ્રતિજ્ઞા કરી છે કે ભગવાન શસ્ત્ર નહીં ઉપાડે. ભગવાન શસ્ત્ર નહીં ઉપાડે. કહ્યું કે ના, વાસુદેવ ચક્ર નવ ધરે તો તુમકો મુખ ના દિખાઓ. ભગવાન શસ્ત્ર ધારણ નહીં કરે, આવી પ્રતિજ્ઞા કરી. અને આ બાજુ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ ચક્ર નવ ધરે તો તુમકો મુખ ના દિખાઉ. લાજત હૈ મોરી ગંગા જનની સંતનું સુત ના કહાઉ. હું પણ પ્રતિજ્ઞા કરું કે ભગવાનને શસ્ત્ર ઉપડાવીશ. હે પ્રભુ તમે દયાળુ પણ બહુ છો, મેં જોયા છે તમને. પ્રભુ મેં પ્રતિજ્ઞા કરી, આ વાતની તમને ખબર છે. અને જ્યારે યુદ્ધ ચાલુ હતું, 9 દિવસ પૂરા થયા અને 9 દિવસ પૂરા થયા ત્યારે રાત્રિના સમયે દુર્યોધન આવી અને ભીષ્મ પિતાને કહે છે કે દાદા તમે પક્ષપાત કરો છો. 9 દિવસ પૂર્ણ થયા, આજ સુધીમાં એક પણ પાંડવના એક પણ વ્યક્તિને કાંઈ તકલીફ નથી થઈ. એક પણ પાંડવ હરાવનો મારા અનેક ભાઈઓ રથીઓ અને મહારથીઓ વયા ગયા છે. ભીષ્મ દાદા કહે છે કે હું કોઈ સામે પક્ષપાત નથી કરતો. કહ્યું કે તમે પક્ષપાત કરો છો. દુર્યોધને તો ત્યાં સુધી કીધું, જો તમારે આ જ રીતે યુદ્ધ કરવાનું હોય તો સેનાપતિનું પદ છોડી દો. અને દાદા ભીષ્મ કહે છે કે હું પ્રતિજ્ઞા કરું છું કે આવતીકાલે એક પાંડવનો હું વધ કરીશ. જા હવે કઈ. દુર્યોધન કહે કે બસ બીજું કઈ નહીં. ઉભો રહે, સવારે તારી પત્નીને મારી પાસે મોકલજે, હું એને સવારે આશીર્વાદ આપી દઈશ, એટલે તને પણ કાંઈ ન થાય. આ વાત દુર્યોધન અને ભીષ્મ દાદા જાણે છે, બીજા કોઈને ખબર નથી. ભગવાનની કૃપા કેટલી હોય છે. એ સમયે છાવણીની અંદર ભગવાન અને અર્જુન એક સાથે છે અને બાકી પાંડવો અલગ અલગ જગ્યા ઉપર સૂવે છે. અને ભગવાન જાગે છે અને અર્જુન સૂતા છે. ભગવાન આમથી આમ ને આમથી આમ. અર્જુન સૂતો છે
युधितुर घर जो विधूम्रा विश्वा। अर्जुन सुतो छे, भगवान एना पगनो अंगूठो पकड़ीने जगाड़े छे के शू सुतो छो। अर्जुन उभो थईने खाली आटલું જ કહે છે, કેમ સુવાની મનાઈ છે યુદ્ધમાં? કહ્યું કે પણ આવતીકાલે દાદા ભીષ્મ શું કરીને બેઠા છે એ તો જો. કહ્યું કે સવારે જોઈ લેશું. અર્જુન કહે અત્યારે તો સુવા દો, સવારે જોઈ લેશું. ભગવાને પાછો અંગૂઠો પકડીને કીધું પણ શું સૂતો છો? અર્જુને કહ્યું જેના માટે જગતનો નાથ દ્વારિકાધીશ જાગતો હોય ને એના માટે મારે સુવાનું જ હોય, એને સુવાનું જ હોય. ભગવાન જાગે છે, અર્જુન સૂઈ ગયો છે. એ સમયે ભગવાન દ્રૌપદી પાસે જાય છે અને દ્રૌપદીને કહે છે કે કૃષ્ણ જલ્દીથી તૈયાર થઈ જાઓ, કૃષ્ણ જલ્દીથી તૈયાર થાઓ. દ્રૌપદીનું એક નામ કૃષ્ણા છે, કૃષ્ણની બહેન કૃષ્ણા છે. કૃષ્ણને કહે કે જલ્દી તૈયાર થાઓ, 16 શણગાર સજીને આવો. કહ્યું કે જેવી તમારી આજ્ઞા ભાઈ. 16 શણગાર સજી તૈયાર થઈને આવી, હાથમાં પૂજાની થાળી છે. ભગવાનને કહે છે કે અત્યારે તૈયાર કરવાનું કારણ તો કહો. કહ્યું કે કઈ નહીં, મારી સાથે ચાલ. ભગવાન અને દ્રૌપદી સાથે જાય. ભગવાને ઓલા રાજનો જે વેશ હતો ને, રાજાનો જે પોશાક હતો ને ઉતારી નાખ્યો અને ગોવાળિયાનો પોશાક પહેરી લીધો. ગોવાળિયાનો પોશાક પહેર્યો છે, માથા ઉપર એક મફલર બાંધ્યું છે, હાથમાં મસાલ લીધી છે અને મસાલ લઈ અને આગળ હાલે છે. નોકર જેવું રૂપ લીધું છે ભગવાને. ગોવાળિયા બનીને ભગવાન જાય છે. દ્રૌપદી કહે છે કે ભાઈ આ કેવું રૂપ લીધું તમે આજે? ગોવિંદ આ કયું રૂપ છે? કહ્યું બરોબર છે, મારી સાથે ચાલ. અને દ્રૌપદીને સાથે લઈ જાય અને રસ્તામાં કહે કે સાંભળ, તારે દાદા ભીષ્મ પાસે આશીર્વાદ લેવા જવાનું છે. કહ્યું પણ અત્યારે? કહ્યું કે હા અત્યારે એ પૂજામાં બેઠા હશે, અત્યારે પૂજામાં બેઠા હશે. કહ્યું જેવી તમારી ઈચ્છા. દાદા ભીષ્મની છાવણી આવે છે ત્યાં સુધી ભગવાન એની સાથે જાય અને દ્રૌપદીને કહે કે હવે તું એકલી અંદર જા, પણ યાદ રાખજે જ્યાં સુધી દાદા ભીષ્મ અખંડ સૌભાગ્યવતી ભવ આવું ન કહે ને ત્યાં સુધી આ પલ્લું જે ત્યાં આગળ રાખ્યું ને એ તારે ઊંચું નથી કરવાનું. પલ્લવ આગળ લઈ લીધો. કહ્યું કે જ્યાં સુધી આશીર્વાદ ના આપે ત્યાં સુધી. કહ્યું જેવી તમારી આજ્ઞા. ભીષ્મ દાદા પાસે જઈ અને દ્રૌપદીજી એને વંદન કરે છે. ભીષ્મ પિતાને એમ છે કે દુર્યોધનની પત્ની ભાનુ આવી છે અને ભાનુને મારે આશીર્વાદ આપવાના છે. એક વખત તો દાદા ભીષ્મને એમ થયું કે આ દુર્યોધન ભૂલી ગયો હશે, પરંતુ ભાનુ આવીને એટલે એને એમ થયું કે ખરેખર દુર્યોધનને યાદ સારું છે. એટલે બંને હાથ જોડી અને ભાનુ નહીં પણ દ્રૌપદી છે, બંને હાથ જોડીને વંદન કરે છે કે દાદા આશીર્વાદ આપો. કહ્યું આશીર્વાદ તો તમારી સાથે જ છે. કહ્યું કે મને આશીર્વાદ આપો. દાદા ભીષ્મ બ્રહ્મ મુહૂર્તની પહેલી પૂજામાંથી ઊભા થતા હોય એ સમયે કહે છે અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. 3 વખત આમ કહ્યું. દ્રૌપદીએ પોતાનું પલ્લવ અધર કરી અને કહ્યું દાદા કુશળ મંગળ તો છે? દાદા ભીષ્મ કહે કે આ તો બીજા નીકળ્યા. દાદા ભીષ્મ કહે તો કુશળ મંગળ તો છે પણ આ 9 દિવસ થઈ ગયા, કોઈ દિવસ યાદ ન આવ્યા દાદા? આજે જ આ 9 દિવસમાં દાદાને ક્યાંય યાદી નથી.
આજે અચાનક આટલા વહેલી સવારે આવવાનું થયું, કયું પ્રભુ આજે ઈચ્છા થઈ ગઈ દાદા, કયું પણ આટલા આવી મોડી રાત્રે, કયું હા હા ઈચ્છા થઈ એમ. દાદાએ કહ્યું ચાલો મારી સાથે. તમારી સાથે કોઈ આવ્યું હોવું જોઈએ. કોણ આવ્યું છે આપની સાથે? કયું કોઈ નથી, મારો નોકર છે દ્રૌપદી કહે. એમ ચાલો ચાલો હું તમને દરવાજા સુધી મૂકી જાઉં, દ્રૌપદીને કહે. દ્રૌપદીને દરવાજા સુધી મૂકવા જાય અને ગોવાળિયો ઊભો છે, હાથમાં મસાલ છે. ભગવાને થોડીક મસાલ દૂર રાખી છે, દૂર રાખી, મોઢું ન દેખાય ને એટલે. એ ગોવાળિયા પાસેથી દાદા ભીષ્મએ મસાલ હાથમાં લઈ લીધી અને એના મોઢા પાસે રાખી. ઓલા દ્વારકા વાળા કે નહીં, મારી ભૂલ ન થતી હોય તો ઓલા દ્વારકા વાળા. કયું દાદા દાદા, કીધું નહીં નહીં દ્વારકા વાળા ને. હું બધું સમજુ છું, આ બધી તારી ચાલ છે, હું બધું સમજુ છું. પરંતુ દ્વારકાધીશને કહે કે સાવધાન, મારી પ્રતિજ્ઞા છે, હું આવતીકાલે પાંડવોમાંથી એક પાંડવને ઓછો કરીશ, નહીતર મારા શરીરમાં મારા પ્રાણનો ત્યાગ કરીશ. કહ્યું કે દાદા તમે આશીર્વાદ આપ્યા છે અખંડ સૌભાગ્યવતી. કહ્યું મારા આશીર્વાદ ખોટા નથી. 5 પાંડવોમાંથી એક વયો જાય તો પણ દ્રૌપદી સૌભાગ્યવતી જ કહેવાય. અને સવારનો સમય થાય છે. ભગવાને વિચાર કર્યો કે આજ દાદાની બુદ્ધિ બગડી ગઈ છે, આજ દાદા કોઈનું માનશે નહીં. અને સવારનો સમય, શંખનો નાદ થયો, સામ સામે રથીઓ ને મહારથીઓ ઊભા થયા. દાદા આજ પોતાનો રથ આગળ લઈને જાય ને દાદા પોતાના બાણમાંથી એક એક બાણ કાઢતા જાય, એક એક ને વિંધતા જાય છે. જે પણ આવે એને સાઈડમાં કરી નાખે. અર્જુનને શોધે છે. ક્યાં છે અર્જુન, ક્યાં છે અર્જુન? દાદા ભીષ્મનો રથ જાય છે વાયુ વેગે. અને ભગવાને વિચાર કર્યો કે આ શું થાય છે. ભગવાન પોતાનો રથ આગળ વધારે, ભીષ્મ દાદા એની પાછળ જાય ને કહે કે સાવધાન, ટહુકાર કરે, યુદ્ધ કરો. હવે દાદા ભીષ્મ અને અર્જુન બંને યુદ્ધ કરે અને દાદા ભીષ્મએ તર્કસમાંથી પહેલું બાણ કાઢી અને રથમાં મારે છે. રથના ભૂક્કા થઈ જાય છે, ભૂક્કા થઈ જાય છે, ભૂક્કા થઈ જાય. રથના ભૂક્કા થાય. અર્જુન સીધો નીચો પડે છે. બીજા બાણ કાઢે અને જ્યાં અર્જુન તરફ મારવા માટે તૈયાર થાય ને ભગવાનને ક્રોધ આવે છે. ભગવાનને ક્રોધ આવે અને સીધે સીધું રથનું પૈડું ભગવાન પોતાના હાથમાં લઈ લે છે. રથાંગ પાણી ભગવાન રથના પૈડાને હાથમાં લઈ લે છે. બેમાંથી એક હાથમાં લઈ લે, સુદર્શન ચક્ર બની જાય છે. ભગવાન આગળ છે, સામે દાદા ભીષ્મ છે. ભગવાનનું ઉત્તરીય નીચે પડી જાય છે. દાદા ભીષ્મ કહે છે કે આવો સ્વાગત છે. ભગવાન આગળ જાય છે. અરે અર્જુનને ઘસેડતા ઘસેડતા જાય છે ભગવાન. અને ભગવાન જ્યાં રથનું પૈડું છોડવા માટે જાય ત્યાં તો દાદા ભીષ્મ પોતાના હાથમાં જે બાણ અને ધનુષ હતું ને એને નીચે ફેંકી દે છે, નીચે ફેંકી દે છે. અને હાથ જોડીને કહે છે કે પધારો દ્વારકાધીશ, પધારો, મારો વધ કરો. તમે તો કહ્યું તું ને કે હું શસ્ત્ર નહીં ઉપાડું, તમે કીધું તું ને કે હું શસ્ત્ર નહીં ઉપાડું. પ્રભુ તમારા હાથમાં શસ્ત્ર છે. વાસુદેવ ચક્ર નવ ધરે તો તુમકો મુખ ના દિખાવું. લાજત હે મોરી ગંગા જનની, સંતનું સુત ના કહાવું. આ મારી પ્રતિજ્ઞા હતી. ભગવાન તમે એમ માનતા હતા, આપ કહ્યો કે શસ્ત્ર વિનું ભૂમિ હરવશન ભાર. શસ્ત્ર ઉપાડ્યા વગર તમારે આ ભૂમિમાંથી પાપનો નાશ કરવો તો હમકો ક્ષત્રિય નાગીને, અમે ક્ષત્રિય નથી. પ્રભુ તમારા હાથમાં શસ્ત્ર છે. ભગવાને કહ્યું ક્યાં શસ્ત્ર? ભગવાને ફેંકી દીધું. ક્યાં શસ્ત્ર?
હાથ ખંખેરી નહીં ખા. ક્યાં છે શસ્ત્ર? દાદા ભીષ્મએ કહ્યું કે હમણાં જે હતું એ શસ્ત્ર જ હતું. ઓ ભગવાન, કહ્યું કે ના ના, એ તો રથનું પૈડું હતું. ભગવાન, તમે રથાંગ પાણી થયા છો. એ રથનું પૈડું નહીં, એ શસ્ત્ર જ હતું. ઘરમાં ઘણી વખત સામસામે ઝઘડા ને યુદ્ધ થાય, પછી હાથમાં વેણું આવે તો વેણું એ શસ્ત્ર જ હોય. સાણસી આવે તો સાણસી એ શસ્ત્ર જ કહેવાય. જે હાથમાં આવે, આ પૈડું આવ્યું એ શસ્ત્ર જ કહેવાય. આવી ભગવાનની લીલા છે. યુધિતર ગરજો વિધો બ્રાવિસવા ક્વચુલિત શ્રમવાર્યલં તાસ્યે મમ નિસિત શરીર વિદ્યમાન વચિકિલ સતચે સુખેશ આત્મા. ભગવાને ભીષ્મ દાદાને કહ્યું એ તો બધું બરોબર છે, પણ આ બધું તમે શું ઉપાડ્યું છે અત્યારે? આ બધું દાદાને કે આ બધું ચાલુ રાખવાનું નહીં. જા, મજા આવે છે, મને પોતાનો સંતોષ થાય. શ્વાંત સુખાય, હૃદયના સુખ માટે પાયું પરમ વિશ્રામ. બસ મને પરમ વિશ્રામ છે. અને એ વિશ્રામ તુલસીદાસને મળ્યો. છેલ્લા શબ્દોમાં લખેલું છે રામચરિત માનસમાં. ભીષ્મે તો ભગવાનને પૂછ્યું, ભગવાન તમે તો શસ્ત્ર નતા ઉપાડવાને, કહ્યું એ બધું બરોબર છે, પણ તમે આ બધું શું કરો છો? દુર્યોધનનો સાથ આપો છો? દુર્યોધનનો સાથ આપવો જ જોઈએ ને, કારણ કે મારા સંતાનો છે. આ પાંડવો સંતાનો નથી તમારા? કહ્યું કે રોજ એનું ખાઉં છું. ભગવાન કે ડોસા પાકા બહુ હોય. ભગવાન થી કહેવાય કે 135 વર્ષના છે ભીષ્મ પિતા. દાદા 135 વર્ષના છે. ભગવાને કહ્યું કે આ ડોસા પાકા બહુ હોય. આવશે હમણાં દ્વારકા જશે ને, દ્વારકા ના ડોસા બહુ પાકા હોય. ભગવાને તો પછી ઘણી બધી કથાઓ કરી. આપણી પાસે સમય ઓછો છે. અને પછી કૃષ્ણ એવં ભગવતી વનોવાગ દ્રષ્ટિ વૃત્તિભિ આત્મન્યાત્માવૈશ્ય સોતસ્વાસ ઉપારમા. ભીષ્મ દાદા સુંદર મજાની સ્તુતિ કરે છે, ભગવાનના વખાણ કરે છે. ને આમ કરતા હતા ને ત્યારે ઉત્તરાયણના સૂર્ય થાય છે. ઉત્તરાયણના સૂર્ય થાય છે. જે સમયની રાહ જોઈ અને દાદા ભીષ્મ બેઠા છે, એ સમયે અનેક સંતો મહંતોની ત્યાં હાજરી છે. દાદા ભીષ્મ મૃત્યુની રાહ જોવે છે. ઉત્તરાયણના સૂર્ય થાતાની સાથે જ દાદા ભીષ્મના શરીરમાંથી પ્રાણ નીકળે છે. કૃષ્ણ એવં ભગવતી મનોવાગ દ્રષ્ટિ વૃત્તિભિ આત્મન્યાત્માનમાવેશ્ય સોતઃ શ્વાસ ઉપારમા. શરીરમાંથી પ્રાણ નીકળે છે. અને પ્રાણ નીકળી અને સીધે સીધા એના આત્મામાં સમાય છે. સંપદ્યમાનમાજ્ઞાય ભીષ્મં બ્રહ્મણી નિષ્કલે સર્વે બભૂવુસ્તે તુષ્ણિ
વયાંસી બદિનાત્યયે. દાદા ભીષ્મ બ્રહ્મલીન થાય છે, શરીરમાંથી પ્રાણ નીકળે છે, એનું તેજ ભગવાનમાં ભળી જાય છે. દાદા ભીષ્મનું શરીર શાંત થયું. રાત્રિના સમયે પક્ષીઓ પોતાના માળામાં જાય અને પછી જેમ શાંતિ થઈ જાય ને એવી શાંતિ ચારે બાજુ છવાઈ ગઈ છે. એ સમયે દુંદુભી નગારાના નાદ પણ થાય છે, પુષ્પની વૃષ્ટિ પણ થાય છે. દેવતાઓ એમના શરીરના દર્શન કરે છે. આ મૃત્યુ નથી, આ મંગલ મૃત્યુ થાય છે. કારણ કે પરમાર્થ માટે જીવનનું દાન કર્યું છે. ધર્મરાજ શોક કરે છે અને ત્યારબાદ તતો યુધિષ્ઠિરો ગતવા સહ કૃષ્ણો ગજાહ્યયં પિતરં સાત્વયામાસ ગાંધારીં ચ તપસ્વિનીં. ધર્મરાજ એમની અંત્યેષ્ટિ ક્રિયાઓ કરે છે અને પુનઃ પોતાના રાજગાદી ઉપર આવે છે. યુધિષ્ઠિરનું એક છત્ર રાજ્ય થયું છે. કામં વવર્ષ પરજન્ય સર્વ કામ દુધામહી શિશુઃ સ્મવ્રજાન ગાવ પયસો દસવતી મુદા. ધર્મરાજ યુધિષ્ઠિર એક છત્ર રાજા તો બન્યા, પણ એના રાજ્યની અનેક વિશેષતાઓ હતી. શું? જે સમયે વરસાદને વરસવાનો હોય ને એ જ સમયે વરસાદ આવતો. અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ બંધ થઈ ગઈ છે. એના રાજ્યમાં કામં વવર્ષ પર્જન્ય, પર્જન્ય એટલે વરસાદ, મેઘ, અને સમય વરસાદ વરસે છે. સર્વ કામ દુધામહી, બધી ગાયો મોટા મોટા આચળવાળી છે અને પ્રમાણમાં દૂધ આપે છે. એ સમયે મહી પદાર્થો એને સંપત્તિ કહેવામાં આવતી. એ સમયમાં મહી પદાર્થો જેની પાસે વધારે હોય, જેની પાસે વધારે પશુ હોય, એ પશુધન વાળા વધારે ધનવાન કહેવાતા. નદીઓ રોજ માટે ભરેલી રહે છે. વૃક્ષો સમયે સમયે ફળ અને પુષ્પ આપે છે, ફળ અને ફૂલ આપે છે. એક દિવસ દ્વારિકાધીશ ભગવાન ધર્મરાજ પાસે આવીને કહ્યું, હે ધર્મરાજ, હવે મને દ્વારિકા જવાની આજ્ઞા આપો. હવે રોકવાના કોઈ શબ્દ નથી. હવે રોકવાના કોઈ શબ્દ નથી. ઉષિતવા હસ્તિનપુરે માસાન કતિપયાન હરી સુહૃદાં ચ વિસોકાય સ્વસુસશ્ચ પ્રિયા કામ્યયા. ધર્મરાજ કહે છે કે દ્વારિકાધીશ, આપની ઈચ્છા. અને સીધે સીધા ધર્મરાજ આલિંગન આપે છે દ્વારિકાધીશને. સમવયસ્ક એની ઉંમરના હતા ને એ બધા દ્વારકાધીશને આલિંગન આપે છે. સુભદ્રા, દ્રૌપદી, કુંતી આલિંગન આપે છે. ઓરડાઓમાંથી, રાજમહેલમાંથી સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય અને સત્યવતી બધા બહાર આવે છે અને દ્વારકાધીશને વંદન કરે છે. ભગવાનને દ્વારિકા જવા માટે વિદાય આપે છે. લઘુ વયસ્કના હતા એ ભગવાનને વંદન કરે છે.
સમવયસ્ક હતા એ ભગવાનને હૃદય ઈચ્છાથી ચાંપે છે, આલિંગન આપે છે. ભગવાને જવા માટે તૈયારી કરી. ભગવાને શાત્યકીને કહ્યું, હે શાત્યકી, જલ્દીથી રથ લઈને આવો. શાત્યકી રથ લઈને ઊભા છે. ભગવાન સોનાના રથમાં આરૂઢ થયા છે, બેઠા છે. ઉદ્ધવજી સાથે છે. ભગવાનનો સોનાનો રથ, 4 એના ઘોડા છે. શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક નામના ભગવાનના રથના ઘોડા છે. આ રથના ઘોડા છે અને એ સોનાના રથ પર ભગવાન બેસે છે. નગારાઓ વાગે છે, વાજિંત્રો વાગે છે, દ્વારકાધીશનો જય ઘોષ થાય છે અને ભગવાન ધીરે 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 હવે હસ્તિનાપુરથી બહાર નીકળે છે. અને હસ્તિનાપુરથી બહાર નીકળે એટલે વાયુ વેગે ઘોડા નીકળે છે. કારણ કે શૈવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક આ બધા ઘોડાઓ દેવતાઈ ઘોડા છે. આ બધા ઘોડાઓ દેવતાઈ ઘોડા છે. વાયુ વેગે નીકળે છે અને ધીરે ધીરે કુરુજાંગલ નામના દેશને પાર કરે છે. પછી પાંચાલ, સુરસેન, બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, સારસ્વત, મુરુધન્વ દેશને પાર કરી અને સૌવીર નામના દેશની અંદર પ્રવેશ કરે છે. સૌવીર નામના દેશમાં પ્રવેશ કરે છે. ભગવાને વિચાર કર્યો કે સંધ્યા સમય થયો છે. સાત્યકીને કહે છે કે દારૂક, સાત્યકી, રથને ઉભો રાખો, આપણા ઘોડાઓને વિશ્રાંતિ આપો. અને ઘોડાઓને વિશ્રાંતિ આપવા જાય ને એ સમયે ભગવાન સંધ્યા વંદન કરે છે. ભાગવતજીમાં લખ્યું છે, તત્ર તત્ર સ્તત્રિયે હરિ પ્રત્યુદર પ્રત્યુદતારહણ સાયં ભેજે દિશં પશ્ચાત ગવિષ્ઠો ગાંગતસ્તદા. સાયંકાલ થયો છે, ભગવાન સંધ્યા પૂજા કરે છે. આવા સમયમાં પણ ભગવાન પોતાનું નિત્ય કર્મ નથી છોડતા. પોતાનું નિત્ય કર્મ કરી અને પાછા રથની અંદર બેસે છે. અને જ્યાં વહેલી સવાર થાય છે ને ત્યાં તો ભગવાન આનર્ત નામના દેશમાં આવે છે. આનર્ત એટલે અત્યારનું ઓખા મંડળ. એને આનર્ત દેશની અંદર ભગવાન આવે છે. અને આવતાની સાથે ભગવાને પાંચજન્ય નામનો શંખ બહાર કાઢ્યો. અને પાંચજન્ય નામનો શંખ ભગવાને પોતાના ઓઠ ઉપર રાખી અને એમાં પ્રાણ પૂરે છે. ઉચ્ચ કાશે ધવલો દરો દરો પ્યુરો ક્રમસિયા દર્શોણસુ. ઉચ્ચ ઘોષે ધવલો દરો દરો પ્યુરો ક્રમસિયા દર્શોણસોણિમા. સંપુતે યદા જસંદે આનર્તાદ સ ઉપવ્રજ્ય. ભગવાન આનર્ત નામના દેશની અંદર આવે અને ભગવાન સીધો પાંચજન્ય નામનો શંખ ઓઠ ઉપર રાખે ને એમાં પ્રાણ પૂરે. શંખનો નાદ થાય. આ બાજુ દ્વારકા વાસીઓને ખબર પડે છે કે ભગવાનનો શંખ વાગ્યો છે. નક્કી હવે ભગવાન આવ્યા છે. ભગવાનનો શંખ વાગે. આજ સવાર દ્વારકા માટે સોનાની સવાર થઈ છે. અહો સનાથા, જે આજ દિવસ સુધી અનાથ હતા ને એ સનાથ થયા છે દ્વારકા વાસીઓ. કારણ કે ભગવાનનો શંખ સંભળાય છે. અરે ભગવાનના ઓઠ લાલ અને એમાં સફેદ શંખ વગાડે. ભગવાન કેવા રૂડા લાગે. ઓલો રાજહંસ કમળ ઉપર બેસી અને જેમ પોતાના મધુર સ્વરથી ગાન કરતો હોય અને જેવો રૂડો લાગતો હોય ને એવા ભગવાન રૂડા રૂપાળા લાગે છે.
अहो शनाथा भवता स्मयद्वयं त्रेविष्टपानामपि दूरदर्शनम् प्रेमस्मितस्निग्धनिरीक्षणाननो पश्येमरूपो तव सर्वशोभनम्। દ્વારકાવાસીઓ બધા ઊભા થાય છે અને ભગવાન દ્વારકાધીશના સામૈયાની તૈયારી કરે છે। ભગવાન જો ધારે ને તો દ્વારકાની અંદર પણ જઈ શકે, પણ નહીં, ભગવાનને ખબર છે કે હું યાત્રા કરીને આવું છું અને યાત્રા કરીને કોઈ આવે ને તો એના સામૈયા કરવા માટે જે વ્યક્તિ જાય ને એને ડગલે ડગલે એક એક યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય અને ભગવાન એના સંતાનોને પુણ્ય આપવું છે એટલા માટે ભગવાન દ્વારકાથી થોડાક દૂર અત્યારે જ્યાં ચંદ્રભાગા માતાજીનું મંદિર છે ને ત્યાં ભગવાન પોતાના રથને ઊભો રાખે છે। બરડિયા ગામ છે, ચંદ્રભાગા માતાજીનું મંદિર છે। કથા તો ઘણી બધી ત્યાંની પણ છે, આપણી પાસે સમય નથી હો। अहो शनाथा भवता स्मयद्वयं त्रेविष्टपानामभिदूरदर्शनम् प्रेमस्मितस्निग्धनिरीक्षणाननो पश्येमरूपं तव सर्वशोभनम्। ભગવાનના સ્વાગત કરવા માટે દ્વારકાવાસીઓ તૈયારી કરે છે। ભગવાન દ્વારકાની રક્ષા કઈ રીતે કરે છે? કહ્યું કે જે રીતે પક્ષીઓ પોતાના બચ્ચાઓની રક્ષા કરે ને પોતાની પાંખોથી એને સેવે, એમ દ્વારકાધીશ દ્વારકાવાસીઓને રોજ સેવે છે। ભગવાનના સ્વાગત માટેની તૈયારી થાય છે। રાજમાર્ગોને સજાવવામાં આવે છે, આંગણે આંગણે તોરણ બંધાવવામાં આવે છે, ચારે બાજુ સુગંધી જલ સુંદર એક ભગવાનના સ્વાગત માટે રાજમાર્ગોને સજાવવામાં આવે છે, ચારે બાજુ તોરણ બંધાવવામાં આવે છે, દરવાજે દરવાજે સુંદર કળશ મુકાવવામાં આવે છે, ઠેક ઠેકાણે ફળ અને પુષ્પો મૂકવામાં આવે છે। ભગવાન આવશે ને એટલે આંગણામાં રંગોળીઓ બનાવવામાં આવે છે। ભગવાનને શેરડી બહુ વાલી છે, ચારે બાજુ શેરડીના સ્તંભ મૂકવામાં આવે છે। ભગવાનને દૂધ અને દહીં વાલું છે, એક એક ઘરમાં દૂધ દહીંના કળશ મૂકવામાં આવે છે। દ્વારકાધીશના પત્નીઓ પટરાણીઓ ભગવાનની આરતીઓને તૈયાર કરે છે। દ્વારકાવાસીઓ બ્રાહ્મણોને બોલાવવા માટે જાય છે કે કહો ચાલો ભૂદેવો દ્વારકાધીશ પધાર્યા છે, કારણ કે દ્વારકાધીશને બ્રાહ્મણ બહુ વાલા છે, બ્રાહ્મણ બહુ વાલા છે દ્વારકાધીશને। એટલે દ્વારકાવાસીઓ બ્રાહ્મણોને બોલાવે, બ્રાહ્મણોને આગળ કરે છે, પાછળ પશુ પક્ષીઓને રાખે છે અને સૌથી છેલ્લે દ્વારકાવાસીઓ ધીરે 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 દ્વારકાવાસીઓ ભગવાનનું સ્વાગત કરવા માટે જાય છે અને ભગવાનનું સ્વાગત કરે છે, અબીલ ગુલાલો ઉડાડે છે, વાજિંત્રો વાગે છે, અરે ભગવાનનો જય જય ઘોષ થાય છે। બોલો દ્વારિકાધીશ કેવી ભગવાનનું સ્વાગત કરે છે। શેરી ભરાવી સજ કરું ઘેરે આવો શેરી ભરાવી સજ કરો ઘેરે આવો હા શેરી ભરાવી સજ કરું ઘેરે ભરાવી સજ કરો
દ્વારકાવાસીઓ દ્વારકાધીશના સ્વાગતની તૈયારી કરે છે। કલ્યાણપુર વાસીઓ દ્વારકાધીશ આવે છે, અત્યાર સુધી તો બેસાડ્યા, પણ જેની ઈચ્છા હોય તે ઊભા થઈને ભગવાનનું સ્વાગત કરી શકે છે। રમવાની ઈચ્છા હોય તો પણ છૂટ છે, ભાવ પ્રેમથી મોજ કરો।